અંકલેશ્વરના આંબોલી રોડ પર આવેલ સ્ટાર એવન્યુ શોપિંગમાં તસ્કરોએ ટાયર પંચરની દુકાન સહિત 3 દુકાનના તાળા તોડી 2 દુકાનોમાંથી 7,000ની ચોરી કરી સીસીટીવીનું રાઇટર કાઢી જતા શહેર એ ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી છે। અંકલેશ્વરના આંબોલી રોડ ઉપર આવેલ સ્ટાર એવન્યુ શોપિંગમાં 11 જુલાઈના રાત્રિના 3 વાગ્યે તસ્કરો ત્રાટક્યા હતા। તસ્કરોએ 2 જનરલ સ્ટોર અને એક ટાયર પંચર દુકાનને નિશાન બનાવી શટરના તાળા તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને 2 જનરલ સ્ટોરમાંથી ₹7,000ની ચોરી કરી દુકાનમાં લગાવેલ સીસીટીવીનું રાઇડરની પણ ચોરી કરી પલાયન થઈ ગયા હતા। જ્યારે પંચરની દુકાનમાં કંઈ હાથ લાગ્યું ન હતું। સવારે દુકાનદારોને ચોરી અંગેની જાણ થતાં અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસ કાફલો આવી પહોંચ્યો હતો અને તપાસ શરૂ કરી હતી। મારું નામ યુનુસ છે। અમારા સ્ટાર એવન્યુ એપાર્ટમેન્ટમાં ફર્સ્ટ ટાઈમ આ ચોરી આવી શટલની થઈ છે રોડ પર। બાકી અંદર થતી રહી છે, 2-3 વાર અંદર સ્ટાર એવન્યુ એપાર્ટમેન્ટમાં થઈ છે, તો અમે નથી જાણતા। પણ હવે મેન રોડ પર ચોરી થાય એટલે વિચારવા જેવું છે કે આપણે મેન રોડ પર ચોરી થઈ એટલે મતલબ ચોરોનો હવે સાહસ વધી રહ્યો છે અંકલેશ્વર ખાતે। કેમ કે પેલા તો અંદર થતી હતી, 1-2 થતી હતી તો આપણે માનતા હતા કે ભાઈ ચાલો હવે કોઈને ખબર નહીં, કોઈ જતું હોય તો કોઈ બહાર થતી રહે। પણ હવે રોડ પર થાય એટલે આપણે શું સમજવું કે મતલબ પોલીસ પેટ્રોલિંગ બરાબર કરી નહીં રહેતી, યા તો તમારે અહીંયા બંદોબસ્ત બરાબર કરાવો કે રાત્રે અહીંયા તમારે જ્યાં હોમગાર્ડ બેસે છે તો એમને આ ક્યાંથી આવે છે ચોરો એ એમને ખબર હોવી જોઈએ। ચોરી આ હુસેનભાઈ છે, એમના દુકાનમાં હવે 2,000 રૂપિયા જેવી થઈ છે અને સામે 5,000 રૂપિયા જેવી થઈ છે। હા, નોંધાવેલી છે કમ્પ્લેન, પણ પૈસા એ 2-5,000ની વાત નથી, પણ ચોરી થઈ એ મોટી વાત છે। કેમ કે શટલ તૂટવું એ બહુ મોટી વાત છે કે આજે માણસ કેવી રીતે કમાય છે મંદીના ટાઈમમાં ને ક્યાંથી લાવે છે, આવી રીતે ચોરી થતી હોય ને અમારી કોઈ સેવા નહીં કરી શકે, મતલબ બંદોબસ્ત નથી, પૈસા ચોરી થવા મતલબ ચોરી થવી એ બહુ મોટી વાત છે। પોલીસ આવીને જોઈને ગઈ છે, હવે શું થાય છે તો ભગવાન જ જાણે। દિલીપ ચૌધરી। આજ સવારમાં 3 વાગે यहाँ ચોરી થઈ ગઈ આપણે દુકાને, 3-3:30 વાગે। આપણે કિરાનાની દુકાન છે આંબોલી રોડ પર, સ્ટાર એવેન્યુ બિલ્ડિંગનું નામ છે, એના નીચે A1 કરીને નામ છે દુકાનનો। આમાં તોડી દીધા તાળા। બીજી 2 દુકાન પણ છે, એક પંચરવાળાની છે આ બાજુમાં છે, બીજી એક સામે દુકાન છે આ પણ કિરાનાની છે, એના પણ 3:30 વાગે તોડી દીધા તાળા। પોલીસને જાણકારી આપી દીધી સવારમાં, કેસ બધો લખાવી દીધો, આવ્યા અહીંયા ઇન્ટરવ્યૂ લીધો, બધો ચેક કરીને જાવીએ।